સુરતમાં હજીરાપુરથી મગદલ્લા સુધીની 21 કિલોમીટરની હોડી સ્પર્ધા યોજાઈ. સ્પર્ધામાં સરવાળી હોડીઓ વચ્ચે હરીફાઈ જોવા મળી. આ હોડી સ્પર્ધામાં 10 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમણે પોતાની શ્રેષ્ઠતા દોરી. સ્પર્ધામાં ગીજુભાઈ પટેલની હોડી પ્રથમ ક્રમે પહોંચી અને 51,000ના ઇનામ સાથે સન્માનિત કરવામાં આવી. આ સ્પર્ધા સુરતના સ્થાનિક નાગરિકો અને પર્યટકોમાં ઉત્સાહ અને મનોરંજનનું કેન્દ્ર બની. હજીરાપોરથી મગદલ્લા સુધીની આ 21 કિલોમીટરની હોડી સ્પર્ધામાં સ્પર્ધકોએ પોતાની શક્તિ, ધીરજ અને હોડીઓને ઝડપી ચલાવવાની કળાનું પ્રદર્શન કર્યું. વિશ્વસનીય ખેલાડીઓ અને દર્શકોના ઉત્સાહથી સ્પર્ધાનું માહોલ ચહલ-પહલ ભર્યું હતું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને રહેલા સ્પર્ધકોને ઇનામ આપવામાં આવ્યા. પ્રથમ, દ્વિતીય અને તૃતીય રહેલા સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવ્યા. આ ઇનામ વિતરણ સમારંભમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો. હોડી સ્પર્ધાની આ પ્રકારની રમતગમત પ્રવૃત્તિઓને પારંપરિક ક્રિકેટ અને ફૂટબોલ રમતગમતના બાજુમાં સ્થાપિત કરવાની તરફેણ ચાલે છે. આ સ્પર્ધા દ્વારા સુરત શહેરના નાગરિકો અને પર્યટકો માટે મનોરંજન અને આનંદમય કાર્ય પ્રવૃત્તિઓ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. હજીરાપુરથી મગદલ્લા સુધીની 21 કિલોમીટરની હોડી સ્પર્ધા સુરત માટે યાદગાર પ્રસંગ બની. સ્પર્ધકોએ પોતાની હોડીઓના હોંસલાથી લોકોમાં ઉત્સાહ જગાવ્યો. ગીજુભાઈ પટેલ અને અન્ય વિજેતા સ્પર્ધકોને મોજ શૃંગાર સાથે સન્માનિત કરવામાં આવ્યા અને મનોરંજનને અતિથિઓને મોજ શૃંગાર મૂકી દીધી. સુરતના રમતપ્રેમીઓ માટે આ સ્પર્ધા લોકપ્રિય અને સમૃદ્ધ અનુભવ બની રહી.